રાતના 8 વાગ્યા હતા. શહેરની સૌથી મોટી હોસ્પિટલના સફેદ કોરિડોરમાં એક વિચિત્ર શાંતિ હતી. આ શાંતિમાં માત્ર એક જ અવાજ સંભળાતો હતો. 7 વર્ષના નાનકડા આરવના પગરખાંનો તપ તપ અવાજ. આરવ તેના પપ્પાનો હાથ પકડીને આઈસીયુના દરવાજે ઊભો હતો. તેની મોટી મોટી આંખોમાં આજે રમતિયાળપણું નહીં પણ એક ગંભીર સવાલ હતો. તેની નાની બહેન 5 વર્ષની પલક છેલ્લા 10 દિવસથી અંદર કાચની પેટીમાં સૂતી હતી. તેને શું થયું હતું એ આરવને બરાબર સમજાયું નહોતું, પણ એટલી ખબર હતી કે પલક હવે પહેલાંની જેમ તેની સાથે સંતાકૂકડી રમતી નથી. પપ્પા, પલક ક્યારે ઘરે આવશે? આરવે ધીમેથી પૂછ્યું. તેના અવાજમાં ધ્રુજારી હતી. તેના પપ્પા અવિનાશભાઈ પોતાની ભીની આંખો છુપાવવા માટે નીચે નમી ગયા. તેમણે આરવના માથે હાથ ફેરવતા કહ્યું, બેટા, પલક અત્યારે આકાશના તારાઓ સાથે વાત કરી રહી છે. જ્યારે તે વાતો પૂરી કરી લેશે ત્યારે ડૉક્ટર અંકલ તેને રજા આપશે. પણ આરવ કાંઈ નાદાન નહોતો. તેણે જોયું હતું કે મમ્મી આખો દિવસ ખૂણામાં બેસીને રડતી હતી અને પપ્પા ફોન પર સતત પૈસાની વ્યવસ્થા કરવા માટે કોઈની પાસે આજીજી કરતા હતા. ડૉક્ટરોએ કહી દીધું કે હવે પલકના હૃદયમાં કાણું છે અને તેનું ઓપરેશન કરવા માટે લાખો રૂપિયાની જરૂર છે, જે આ મધ્યમવર્ગીય પરિવાર માટે પર્વત જેવડું કામ હતું. એ રાત્રે ઘરે જઈને આરવ ઊંઘ્યો નહીં. તેણે જોયું કે પપ્પા ટેબલ પર માથું મૂકીને બેઠા હતા. અચાનક આરવને કંઈક યાદ આવ્યું. તે દોડીને પોતાના રૂમમાં ગયો અને કબાટના ઉપરના ખાનામાંથી પોતાનો માટીનો ગલ્લો નીચે ઉતાર્યું. એ ગલ્લો જે તેણે પોતાની સાયકલ લેવા માટે એક એક રૂપિયો ભેગો કરીને ભર્યો હતો. તેણે જોરથી ગલ્લો જમીન પર પછાડ્યો. તડાક અવાજ સાથે ગલ્લો તૂટ્યો અને જમીન પર સિક્કાઓ અને 10-20ની નોટો વેરવિખેર થઈ ગઈ. આરવે ખૂબ જ ધ્યાનથી એક એક સિક્કો ગણ્યો. કુલ 172 રૂપિયા અને 50 પૈસા થયા હતા. તેણે લાગ્યું કે આટલા રૂપિયા તો ખૂબ વધારે કહેવાય. આટલા રૂપિયાથી તો આખી દુનિયાની ખુશીઓ ખરીદી શકાય. તેણે એ બધા જ સિક્કા એક રૂમાલમાં બાંધ્યા અને રાત્રે જ ઘરની બહાર નીકળવા લાગ્યો. તેને ખબર હતી કે હોસ્પિટલની બાજુમાં જ એક મોટી દવાની દુકાન છે. તેને કોઈને કહ્યું હતું કે બધી જ બીમારીનો ઈલાજ ચમત્કારથી થાય છે. તે દોડતો દોડતો દવાની દુકાને પહોંચ્યો. દુકાનદાર કોઈ મોટા ગ્રાહક સાથે વાતોમાં મશગુલ હતો. આરવે કાઉન્ટર પર સિક્કા ભરેલો રૂમાલ પછાડ્યો. અંકલ, મારે એક ચમત્કાર ખરીદવો છે. આરવનો અવાજ દુકાનમાં ગુંજી ઉઠ્યો. દુકાનદાર અને ત્યાં ઊભેલા માણસે નવાઈથી આ 7 વર્ષના છોકરા સામે જોયું. દુકાનદારે હસીને પૂછ્યું, બેટા, અહીં દવાઓ મળે છે, ચમત્કાર નહીં. અને તારે ચમત્કાર શા માટે જોઈએ છે? આરવની આંખમાંથી આંસુ ટપકી પડ્યા. મારી બહેન પલક બહુ બીમાર છે. પપ્પા કહેતા કે હવે તો કોઈ ચમત્કાર જ તેને બચાવી શકે. મારી પાસે 172 રૂપિયા અને 50 પૈસા છે. શું આટલામાં એક મોટો ચમત્કાર આવી જશે? જો ઓછા પડતા હોય તો હું મારા બીજા રમકડા પણ વેચી દઈશ, પણ પ્લીઝ મને એક ચમત્કાર આપી દો. દુકાનદાર પાસે કોઈ જવાબ નહોતો, પણ ત્યાં ઊભેલા એક અજાણ્યા માણસે આરવનો હાથ પકડ્યો અને પૂછ્યું, બેટા, તારી બહેનને શું થયું છે અને તને કોણે કહ્યું કે ચમત્કાર વેચાતો મળે? આરવની આ નિર્દોષ જીદ અને તેની આંખોમાં રહેલી આશાએ ત્યાં ઊભેલા દરેક વ્યક્તિના હૃદયને હચમચાવી દીધું. પણ કોઈને ખબર નહોતી કે આ નાનકડો આરવ જેની પાસે મદદ માંગી રહ્યો હતો તે વ્યક્તિ કોણ હતો. દવાની દુકાનમાં ઊભેલો એ અજાણ્યો માણસ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતો. તે શહેરના સૌથી મોટા ન્યુરોસર્જન ડૉક્ટર કિરણ હતા. ડૉક્ટર સાહેબ પોતાની પત્ની માટે દવા લેવા આવ્યા હતા, પણ આરવની ભીની આંખો અને તેના હાથમાં રહેલા 172 રૂપિયાની પોટલીએ તેમનું ધ્યાન ખેંચ્યું હતું. ડૉક્ટરે ઘૂંટણીએ બેસીને આરવના ખંભા પર હાથ મૂક્યો અને પૂછ્યું, બેટા, તારી બહેન કઈ હોસ્પિટલમાં છે અને તને કેમ લાગે છે કે 172 રૂપિયામાં ચમત્કાર મળી જશે? આરવે રડમસ અવાજે જવાબ આપ્યો, સાહેબ, પપ્પા કહેતા હતા કે પલકને બચાવવા માટે લાખો રૂપિયા જોઈએ, જે આપણી પાસે નથી. હવે તો ભગવાન જ કોઈ ચમત્કાર કરે તો જ તે બચી શકે. મારી પાસે આટલા જ પૈસા છે. શું આટલા પૈસા ભગવાન સુધી પહોંચાડવા માટે પૂરતા નથી? ડૉક્ટર કિરણના ચહેરા પર એક મલકાટ આવ્યો, પણ તેમની આંખોમાં ભીનાશ હતી. તેમણે આરવનો હાથ પકડ્યો અને કહ્યું, ચાલ બેટા, મને તારી બહેન પાસે લઈ જા. કદાચ તારા આ 172 રૂપિયા જે ચમત્કારની કિંમત છે, જેની તારી બહેનને જરૂર છે.
આરવ દોડતો દોડતો ડૉક્ટરને હોસ્પિટલના આઈસીયુ પાસે લઈ ગયો. ત્યાં અવિનાશભાઈ અને આરવની મમ્મી માથું પકડીને બેઠા હતા. જ્યારે તેમણે જોયું કે આરવ એક અજાણ્યા માણસનો હાથ પકડીને આવી રહ્યો છે, ત્યારે તેઓ ગભરાઈ ગયા. પપ્પા, જુઓ, હું ચમત્કાર લાવ્યો છું, આરવ બૂમ પાડીને બોલ્યો. અવિનાશભાઈ ઊભા થયા અને ડૉક્ટરને ઓળખી ગયા. ડૉક્ટર કિરણ આ શહેરના એટલા મોટા ડૉક્ટર હતા કે જેમની અપોઇન્ટમેન્ટ લેવામાં મહિનાઓ નીકળી જતા. અવિનાશભાઈએ હાથ જોડીને કહ્યું, સાહેબ, તમે અહીં? મારો દીકરો નાદાન છે, તેણે તમને તકલીફ આપી હોય તો માફ કરજો. ડૉક્ટર કિરણે શાંતિથી પલકનો મેડિકલ રિપોર્ટ જોયો. તેમણે અવિનાશભાઈના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, તમારો દીકરો નાદાન નથી, તે તો મારો સૌથી મોટો બિઝનેસ પાર્ટનર છે. તેણે મને પલકના ઓપરેશન માટે પૂરી ફી એડવાન્સમાં આપી દીધી છે, 172 રૂપિયા અને 50 પૈસા. આખું કુટુંબ સ્તબ્ધ થઈ ગયું. હોસ્પિટલના સ્ટાફમાં પણ ગણગણાટ શરૂ થઈ ગયો. ડૉક્ટરે તરત જ પલકને ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરવાનો ઓર્ડર આપ્યો. તેમણે કહ્યું કે આ ઓપરેશનનો બધો જ ખર્ચ તેઓ પોતે ઉઠાવશે. ઓપરેશન થિયેટરની લાલ લાઇટ ચાલુ થઈ. બહાર આરવ પોતાના ગલ્લાના તૂટેલા ટુકડાઓ હાથમાં લઈને બેઠો હતો. તે સતત પ્રાર્થના કરી રહ્યો હતો કે ભગવાન તેના 172 રૂપિયા સ્વીકારી લે અને પલકને પાછી મોકલી દે. 3 કલાક લાંબા ઓપરેશન પછી ડૉક્ટર કિરણ બહાર આવ્યા. તેમના ચહેરા પર થાક હતો, પણ આંખોમાં સંતોષ હતો. તેમણે માસ્ક ઉતાર્યું અને આરવ પાસે જઈને કહ્યું, બેટા, ચમત્કાર થઈ ગયો છે. તારી બહેન હવે બિલકુલ ઠીક થઈ જશે. આ સાંભળતા જ આરવની મમ્મી જમીન પર બેસી પડી અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. પણ આ વખતે આંસુ ખુશીના હતા. અવિનાશભાઈએ ડૉક્ટરના પગ પકડવાની કોશિશ કરી, પણ ડૉક્ટરે તેમને રોક્યા અને આરવ તરફ ઇશારો કર્યો. પણ વાર્તા અહીં પૂરી થતી નથી. પલક ભલે ઓપરેશનમાંથી બહાર આવી ગઈ હતી, પણ હજુ તેની રિકવરી બાકી હતી અને એ રાત્રે હોસ્પિટલમાં કંઈક એવું બન્યું જેણે ફરીથી બધાને ચોંકાવી દીધા. ઓપરેશન સફળ રહ્યું હતું, પણ ડૉક્ટરોએ કહ્યું હતું કે આગામી 24 કલાક પલક માટે ખૂબ જ મહત્ત્વના છે. તેને હજુ સુધી ભાન આવ્યું નહોતું. મધ્યરાત્રિનો સમય હતો. હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં પલક સૂતી હતી. તેની આસપાસ ઘણા બધા મશીનો લાગેલા હતા, જેનો બીપ બીપ અવાજ રૂમની શાંતિને ચીરી રહ્યો હતો. આરવ વોર્ડની બહાર એક ખુરશી પર બેઠો હતો. તેની મમ્મી પલકની બાજુમાં બેસીને તેના નાના હાથને પંપાળી રહી હતી. અચાનક મશીનનો અવાજ બદલાયો. પલકના શરીરના ઓક્સિજનનું સ્તર ઘટવા લાગ્યું. ડૉક્ટરો અને નર્સ દોડતા અંદર આવ્યા. આરવને રૂમની બહાર કાઢવામાં આવ્યો. આરવ કાચના દરવાજાની બહારથી જોઈ રહ્યો હતો. ડૉક્ટરો પલકને બચાવવા માટે મથી રહ્યા હતા. તેના મમ્મી પપ્પા દિવાલને ટેકે ઊભા રહીને ધ્રુસકે ને ધ્રુસકે રડતા હતા. આરવને લાગ્યું કે કદાચ તેના 172 રૂપિયા ઓછા પડ્યા છે. તેને લાગ્યું કે કદાચ ભગવાને હજુ સુધી પૂરો ચમત્કાર મોકલ્યો નથી. તેણે વિચાર્યું, જો હું ભગવાનને વધારે કંઈક આપું તો શું પલક જલ્દી જાગી જશે? તે તરત જ હોસ્પિટલના મંદિરે ગયો, જે હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર હતું. ત્યાં રાતના સમયે કોઈ નહોતું. આરવે ભગવાનની મૂર્તિ સામે જોયું અને પોતાના ગળામાં પહેરેલી સોનાની નાની ચેન કાઢી, જે તેને તેના દાદીએ તેના જન્મદિવસ પર આપી હતી. તેણે એ ચેન દાનપેટીમાં નાખી દીધી અને હાથ જોડીને બોલ્યો, ભગવાન, પ્લીઝ પલકને જગાડી દો. મને સાયકલ નથી જોઈતી, મને આ ચેન પણ નથી જોઈતી. મારે બસ મારી બહેન સાથે રમવું છે. તે દોડતો પાછો વોર્ડ પાસે આવ્યો. ત્યાં ડૉક્ટર કિરણ ઊભા હતા. તેમના ચહેરા પર ચિંતાની રેખાઓ હતી. તેમણે આરવને જોયો અને તેની પાસે આવ્યા. બેટા, તું અહીં શું કરે છે? ઘરે જઈને આરામ કેમ નથી કરતો? ડૉક્ટરે પૂછ્યું. આરવે રડતા રડતા પૂછ્યું, સાહેબ, શું પલક જતી રહેશે? શું મારા પૈસા ઓછા પડ્યા? ડૉક્ટર કિરણ સ્તબ્ધ થઈ ગયા. તેમણે આરવને તેડી લીધો અને વોર્ડની અંદર લઈ ગયા. જો બેટા, પલક તને બોલાવી રહી છે. જેમ જ આરવ પલકની પથારી પાસે ગયો, પલકે ધીમેથી પોતાની આંખો ખોલી. તેની નજર આરવ પર પડી. તેના હોઠ પર એક ઝીણું સ્મિત આવ્યું. તેણે ધીમેથી આરવનો અંગૂઠો પકડ્યો. આ જોઈને નર્સ અને ડૉક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા. મેડિકલ સાયન્સ મુજબ જે રિકવરી થતાં કલાકો લાગવાના હતા, તે પલકે મિનિટોમાં બતાવી હતી. પણ ખુશીની આ ક્ષણ વચ્ચે પલકે ધીમેથી કંઈક કહ્યું, જે સાંભળીને આરવના હોઠ સિવાઈ ગયા.
પલકે પૂછ્યું, ભાઈ મારી ઢીંગલી ક્યાં છે? તે મને અહીં કેમ નથી દેખાતી? આરવને એકાએક યાદ આવ્યું કે પલકની સૌથી વહાલી ઢીંગલી તો ઘરે રહી ગઈ હતી અને પલક એ ઢીંગલી વગર ક્યારેય સૂતી નહોતી. પણ આ મોડી રાત્રે ઘરે કોણ જાય? રસ્તાઓ સુમસામ હતા અને પપ્પાની હાલત ગાડી ચલાવવા જેવી નહોતી. આરવે નક્કી કર્યું કે તે પોતે જશે, પણ 7 વર્ષનો બાળક અંધારી રાત્રે એકલો ઘરે કેવી રીતે જાય? અને રસ્તામાં જે બનવાનું હતું તેની કલ્પના પણ આરવે કરી નહોતી. હોસ્પિટલની બહાર ગાઢ અંધકાર હતો. આરવને ખબર હતી કે તેનું ઘર માત્ર 2 કિલોમીટર દૂર છે, પણ એક 7 વર્ષના બાળક માટે આ અંતર અત્યારે દુનિયાના છેડા જેવું લાગતું હતું. પપ્પા પલકની બાજુમાં બેભાન જેવી અવસ્થામાં બેઠા હતા અને મમ્મી ડૉક્ટર સાથે વાત કરી રહી હતી. આરવે કોઈને કહ્યા વગર હોસ્પિટલના પાછળના દરવાજેથી બહાર નીકળવાનું સાહસ કર્યું. તે રસ્તા પર દોડવા લાગ્યો. સ્ટ્રીટ લાઇટના પીળા પ્રકાશમાં તેના પડછાયા તેને ડરાવી રહ્યા હતા, પણ તેના મનમાં માત્ર પલકનો પેલો અવાજ ગૂંજતો હતો, ભાઈ મારી ઢીંગલી ક્યાં છે? તેને લાગ્યું કે જો તે ઢીંગલી નહીં લાવે તો પલક ફરીથી આંખો મીચી દેશે. તે દોડતો રહ્યો, હાંફતો રહ્યો. ત્યાં જ રસ્તાના વળાંક પર એક કાળી ગાડી જોરદાર બ્રેક સાથે તેની પાસે આવીને ઊભી રહી. ગાડીમાંથી એક માણસ નીચે ઉતર્યો. આરવ ગભરાઈને ધ્રુજવા લાગ્યો, પણ એ માણસ બીજું કોઈ નહીં, ડૉક્ટર કિરણના ડ્રાઈવર હતા, જેમને ડૉક્ટરે આરવ પર નજર રાખવા માટે જ પાછળ મોકલ્યા હતા. ડૉક્ટર જાણતા હતા કે આરવ જેવો હિંમતવાન છોકરો કંઈ તો કરશે જ. ડ્રાઈવરે આરવને ગાડીમાં બેસાડ્યો, તેના ઘરે લઈ ગયા અને આરવે પલકની એ જૂની ફાટેલી ઢીંગલી છાતીએ સરસાવી લીધી. જ્યારે આરવ પાછો હોસ્પિટલ પહોંચ્યો ત્યારે સવારનો સૂરજ ઉગી રહ્યો હતો. તે સીધો પલકના રૂમમાં દોડી ગયો. પલકની આંખો અડધી ખુલી હતી. આરવે તેને હાથમાં ઢીંગલી મૂકી. ઢીંગલીને જોતાં જ પલકના ચહેરા પર જે તેજ આવ્યું તે દુનિયાના કોઈપણ મોંઘા ઇન્જેક્શન કરતાં વધુ શક્તિશાળી હતું. તેણે આરવનો હાથ પકડીને ધીમેથી કહ્યું, થેન્ક યુ ભાઈ. 1 અઠવાડિયા પછી પલકને હોસ્પિટલમાંથી રજા મળી. જ્યારે અવિનાશભાઈ બિલ ચૂકવવા માટે કાઉન્ટર પર ગયા ત્યારે તેમને એક કવર મળ્યું. તેમાં પલકના ઓપરેશનનું બિલ હતું, જેની નીચે ડૉક્ટર કિરણની સહી હતી. બિલની રકમ લખેલી હતી માત્ર 172 રૂપિયા અને 50 પૈસા, જે એક ભાઈના પ્રેમ દ્વારા પહેલેથી જ ચૂકવાઈ ગયા છે. સાથે એક નાની ચિઠ્ઠી પણ હતી. ચમત્કાર દવાખાનામાં નથી મળતા, એ તો આ બાળક જેવી અતૂટ શ્રદ્ધા અને નિસ્વાર્થ પ્રેમમાં છુપાયેલા હોય છે. તમારી પાસે સાચું ધન તો આ આરવ છે. આજે વર્ષો વીતી ગયા છે. પલક હવે મોટી થઈ ગઈ છે, પણ આરવે પેલા 172 રૂપિયાના બદલામાં મળેલો ચમત્કાર આજે પણ સાચવી રાખ્યો છે. તે આજે પણ માને છે કે જો તમારા ઈરાદા નેક હોય અને પ્રેમ સાચો હોય તો આખું બ્રહ્માંડ તમને મદદ કરવા ઉતરી આવે છે. બોધ, શ્રદ્ધા અને નિસ્વાર્થ પ્રેમમાં એટલી શક્તિ હોય છે કે તે અશક્યને પણ શક્ય બનાવી શકે છે. ભગવાન હંમેશા એવા લોકોની મદદ કરે છે જેઓ બીજાના સુખ માટે પોતાનું સર્વસ્વ આપવાની હિંમત રાખે છે.